દરવાજો શું કામ બંધ કરે છો? મારે તમારી સાથે એક વાત કરવી છે. આ તો વાત કરવી હોય એમાં દરવાજો બંધ કરવાની શું જરૂર છે? આપણે આપણા ઘરમાં છીએ ને, કે બીજાના ઘરમાં થોડી છીએ. હું એવું નથી ઈચ્છતી કે આપણી વાત કોઈ બીજું સાંભળે, એટલે મેં છે ને દરવાજો બંધ કર્યો છે. આ હું તું મગજ વગરની વાત કરે છો? એમાં મગજ વગરની શું વાત છે? હવે વાત કરતા કરતા કદાચ આપણો અવાજ ઊંચો નીચો થઈ ગયો તો બહાર તો બધાને એમ જ થશે ને કે આપણે બે ઝઘડીએ જ છીએ. અરે પણ આપણી વાત સાંભળવા આવશે કોણ? આપણે ઘરમાં રહીએ જ છીએ 3 જણા, હું, તું ને મમ્મી. તને શું લાગે છે કે મમ્મી અહીંયા દરવાજે ઉભા વાતો સાંભળતા હોય? સાંભળતા થશે ને, કેમ કે એને તો બધી વાતની ખબર જ હોય છે. શું ખબર હોય છે? આજે સવારે ઝઘડો થયો હતો ને, આજ તે ફરીથી મારા છોકરા હારે ઝઘડો કર્યો ને, નાસ્તો કર્યા વિનાનો વયો ગયો ઓફિસ. હવે કઈક બોલ તો ખરી મોઢામાંથી, અને આ જો તો ખરી કેટલા વાગ્યા એમ. ઊભું નથી થવાનું, હજી ઉઠી હુતી છો તો. મને છે ને બહુ માથું દુખે છે, એટલે તમે મગજ ખરાબ ન કરો મારો. અને એ ભૂખ્યા ગયા તો તમે તો 5 વાગે ઉઠો છો ને, તો નાસ્તો ન બનાવી દેવાય? આ તારી જીભ તો જો કાતરની જેમ હાલે છે ને. મારો છોકરો એટલી મહેનત કરે છે બિચારો, ઓફિસે જાય છે. ઈ કોના માટે? તારા માટે, તારા મોજ-શોખ પૂરા કરવા. આ ઘરમાં હું એકલી નથી રહેતી ને, તમે આ ઘરમાં રહ્યો જ છો ને. અને અમારા બે વચ્ચે ઝઘડો થયો છે ને, તમારે બોલવાની કાંઈ જરૂર નથી, અમે એ જોઈ લેશું. હું નહીં બોલું તો કોણ બોલશે? હેરાન કરી નાખ્યો છે તે મારા છોકરાને. તમે ચિંતા ન કરો, અમે પતિ પત્ની વચ્ચેનું જે કાંઈ છે ને એ અમે જોઈ લેશું. હું નથી ઈચ્છતી કે અમારા બે વચ્ચે બીજું કોઈ પડે. એને કેમ ખબર આપણા બેના ઝઘડા વિશે ને તમે નાસ્તો કરીને નથી ગયા? ઈ મેં જ કીધું હતું. કેમ, શું કામ ને કીધું તું? અરે હું બેઠો હતો બહાર હવારે, અને મમ્મીએ મને જોઈને એમ કીધું કે કેમ શું થયું છે, કેમ મોઢું આવી રીતના કરીને બેઠો છો? તો પછી મેં કહી દીધું બધું. હા, તમે તો કીધું જ હશે કે મારી પત્ની બહુ ખરાબ છે ને મને ટાઈમ ટુ ટાઈમ જમવાનું નથી આપતી, બરાબર ને? આ સવારે તમે કહીને ગયા ને એ પછી મારે કેટલું સાંભળવું પડ્યું એ તમને ખબર છે? આપણા બેની વાત આપણા બે વચ્ચે જ રાખવી જોઈએ. જો કોઈ ત્રીજાને ખબર પડે ને તો એ વધારે ઝઘડા કરાવવાનું કરે. અરે પણ હું મારા મનની વાત હું મારા મમ્મીને તો કહી જ શકું ને. અરે મનની વાત કરવી અલગ છે અને કમ્પ્લેન કરવી અલગ છે ને. જો એકવાર તમે કમ્પ્લેન કરી દીધી ને તો એના મનમાં એવી જ છાપ ઊભી થઈ જશે કે હું જ ખરાબ છું, પણ આપણે બે તો એક થઈ જશું. વાત તો તારી સાચી છે કે કદાચ હું બહાર તારી વિશે કંઈક કહી દઉં કે કાંઈ કમ્પ્લેન કરી દઉં તો બીજાના મનમાં ખરાબ છાપ ઊભી થઈ જાય. એટલે આજથી હું તને પ્રોમિસ કરું છું કે હું આવી કોઈ વાત બહાર નહીં કરું. હા, સાચી વાત છે. ને આ જ વસ્તુ મેં મારા ઘરે તમારા વિશે ખરાબ કીધું હોય તો એ લોકોના મનમાં તો એવું જ થઈ જાય ને કે તમે ખરાબ છો. અને કદાચ તે પછી આપણે કઈ પ્રસંગમાં ને એમાં ગયા હોય અને તમે આવ્યા હોય તો તમને તો એવી જ નજરે જોવે ને કે આ વ્યક્તિ ખરાબ છે. એટલા જ માટે હું કહું છું કે આપણા બે વચ્ચેની વાત આપણા બે વચ્ચે જ રાખવાની. હા, સાચી વાત છે. મને સમજાયું કે પતિ પત્નીની કોઈ પણ વાત હોય, નાનાથી લઈને મોટો ઝઘડો કે કાંઈ પણ વાત હોય, એ ત્રીજા વ્યક્તિ સુધી પહોંચવી જ ન જોઈએ અને ત્રીજા વ્યક્તિને કહેવી જ ન જોઈએ. કેમ કે ત્રીજો વ્યક્તિ ક્યારેય એવું નથી સમજતો કે એમની કદાચ એવી કઈ પરિસ્થિતિ રહી હશે તો ઝઘડો થયો હશે, પણ એ ત્રીજો વ્યક્તિ હંમેશા એ ઝઘડો વધારવાનું જ કામ કરે છે. એટલે એ ભલે ઘરનો માણસ હોય કે બહારનો માણસ હોય, પણ કોઈને વાત કહેવી જ ન જોઈએ.